શું તમને ખબર છે કે તમારી પાસે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી? હા, એ માત્ર ઓળખપત્ર છે, તમારી નાગરિકતાના માન્ય પુરાવા નથી. તો એવા કયા દસ્તાવેજો છે જેને નાગરિકતાના પુરાવા ગણી શકાય? આજના આ વિડીયોમાં સમજીએ. ભારતના મોટાભાગના લોકો પોતાની સાથે આધાર કાર્ડ લઈને ફરતા હોય છે. તેથી તેઓ એમ જ સમજતા હોય છે કે આધાર કાર્ડ તેમની નાગરિકતાનો પુરાવો છે. પણ ના, આધાર કાર્ડ એ માત્ર તમારું ઓળખપત્ર છે, જેમાં વ્યક્તિની ફિંગરપ્રિન્ટ, રેટિના સ્કેનિંગ જેવી બાયોમેટ્રિક વિગતો અને વ્યક્તિગત માહિતી સંગ્રહાયેલી છે. હા, બેંક ખાતું ખોલવા, ઓળખ સાબિત કરવા કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ કામ આવે છે. પણ કાયદાની કલમ 9 મુજબ તેને નાગરિકતાનો પુરાવો નથી ગણાતો. એવી જ રીતે ચૂંટણી કાર્ડ પણ નાગરિકતાનો પુરાવો નથી. એ પણ માત્ર એક ફોટો ઓળખ કાર્ડ છે જેનો ઉપયોગ કરીને મતદાન કરી શકાય છે. ચૂંટણી કાર્ડ એ વાતની સાબિતી આપે છે કે મતદાર સ્થાનિક નિવાસી હોવા બાબતની ચકાસણી થઈ ચૂકી છે અને તે તેના મતવિસ્તારમાં મતદાન કરવા માટે પાત્ર છે. એવી જ રીતે પાન કાર્ડ પણ એક ઓળખ કાર્ડ છે. તો રેશન કાર્ડ પણ ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારોને રાહત દરે ખાદ્ય પદાર્થો મેળવવા માટે અપાય છે. તેને સરનામાના પુરાવા તરીકે વાપરી શકાય, પણ તે નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય. હવે જો આધાર કાર્ડ નહીં, ચૂંટણી કાર્ડ નહીં, પાન કાર્ડ નહીં, રેશન કાર્ડ નહીં, તો તમારા ભારતીય હોવાનો પુરાવો છે શું? તો આ છે તેનો જવાબ. 1. ભારતીય પાસપોર્ટ. પાસપોર્ટ એ ભારતીય નાગરિકતાનો સૌથી મજબૂત પુરાવો છે, કારણ કે તે ફક્ત ભારતીય નાગરિકોને જ મળી શકે. પાસપોર્ટ આપતા પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનનો એક અધિકારી અરજદારના ઘરે આવીને અરજદારની નાગરિકતા ચકાસે છે. 2. જન્મ પ્રમાણપત્ર. નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 3 મુજબ 26 જાન્યુઆરી 1950 થી લઈને 30 જૂન 1987 સુધીમાં ભારતમાં જન્મેલ વ્યક્તિ જન્મથી જ ભારતીય નાગરિક ગણાય છે. 1 જુલાઈ 1987 થી લઈને 2 ડિસેમ્બર 2004 સુધીમાં ભારતમાં જન્મેલ વ્યક્તિના માતા કે પિતા બેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, તો તે વ્યક્તિ ભારતીય નાગરિક ગણાય. 3 ડિસેમ્બર 2004 પછી જન્મેલી વ્યક્તિના માતા અને પિતા બંને ભારતીય નાગરિક હોવા જોઈએ, અથવા જો બે પૈકી એક જ ભારતીય નાગરિક હોય તો બીજો ગેરકાયદે નાગરિક ન હોવો જોઈએ, એટલે કે તેમણે કાયદાકીય રીતે ભારતનું નાગરિકત્વ લીધેલું હોવું જોઈએ. અને 3. નાગરિકતા પ્રમાણપત્ર. નાગરિકતા અધિનિયમ 1955ની કલમ 5(6) હેઠળ વિદેશી નાગરિક પણ ભારતની નાગરિકતા લઈ શકે છે. આ માટેનું પ્રમાણપત્ર ગૃહ મંત્રાલય દ્વારા અપાય છે. પાકિસ્તાની ગાયક અદનાન સામીને આ રીતે ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. આ સિવાય પણ હજુ એક ડોક્યુમેન્ટ છે અને એ છે નિવાસ પ્રમાણપત્ર. અમુક કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા અપાતું નિવાસ પ્રમાણપત્ર નાગરિકતા સાબિત કરવામાં મદદરૂપ થાય છે. આસામમાં NRC એટલે કે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર આ સંદર્ભમાં ઉપયોગી દસ્તાવેજ સાબિત થયો છે. તો આશા રાખીએ કે આ વિડીયો જોયા પછી તમારા ભારતીય હોવાના માન્ય પુરાવાઓ વિશેની તમારી ગેરમાન્યતાઓ દૂર થઈ હશે. આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ગુજરાત સમાચારને ફોલો કરી લેજો.